આગામી 7 દિવસ માટે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે। નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં વરસાદની હાલ 2 સિસ્ટમ સક્રિય હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે। વરસાદની પરિસ્થિતિ જોતા 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચન કરાયું છે। દરમિયાન આજે સવારથી પશ્ચિમ કચ્છના અબડાસા નખત્રાણા વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા। નખત્રાણામાં આજે વહેલી પરોઢથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેથી ગામમાં પાણીના ધોધ વહી નીકળ્યા હતા। ગામની બજારોમાં જાણે નદીઓ વહેતી હોય તેવું જોવા મળી રહ્યું છે। નખત્રાણા તાલુકાના નાના અંગિયા અને મોટા અંગિયા ગામની વચ્ચે આવેલી ભૂખી નદીમાં વરસાદી પાણીના પ્રવાહના કારણે નદીની પાપડી પર બનાવવામાં આવેલો ડામરનો રોડ એક બાજુનો આખે આખો રોડ આરસીસી પરથી ઉખડી ગયો હતો।